ગુજરાત વિધાનસભા અત્યારે ચાલી રહી છે, એમાં મહત્વનું એક બિલ પસાર થયું છે. એમાં તમામ બહુમતી સાથે આ બિલ પસાર થઈ ગયું છે. આ એક્ટ પહેલાં નામ હતું અને ડિસ્ટર્બિંગ એરિયા એક્ટ તરીકે ઓળખાતું હતું, પણ એને સુધારો કરીને સ્પેસિફાઈ એક્ટ તરીકે એનો સુધારો કરીને કર્યું છે. અને એમાં રૂલ્સ અને રેગ્યુલેશનમાં બી થોડો ઘણો સુધારો કર્યો છે ગવર્મેન્ટે. પણ હું એવું માનું છું કે આ સુધારાથી ઘણા બધા સામાન્ય માણસોને બી બેનિફિટ થવાના છે, જે લોકો આ પ્રોપર્ટીઓ બાબતે અથવા તો મિલકતો બાબતે અથવા તો જમીનો બાબતે જે ભોગ બનેલા છે, કે જેમની જાણ બહાર પોતાની મિલકતો વેચાઈ ગઈ છે અને ભૂમાફિયાઓ એને પોતાના નામે કરીને પચાવી પાડી હોય અથવા તો કબજો કરી લીધો હોય જે તે જમીન અથવા તો મિલકત ઉપર. તો આ એક્ટ પસાર થવાથી આવી ભવિષ્યની અંદર થવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જવાની છે. હવે આ રૂલ્સના સુધારાની અંદર કલેક્ટરની મંજૂરી અવશ્ય રહેવાની છે, એટલે કે ગવર્મેન્ટ આમાં ઇન્ક્લુડ રહેવાની છે, કે જે તે પ્રોપર્ટીનું સેલિંગ થાય છે તો એમાં ગવર્મેન્ટનું અધિકારી તરીકે કલેક્ટરની મંજૂરી અવશ્ય જરૂરી છે. અને જો કલેક્ટર અથવા તો ગવર્મેન્ટને એવું લાગશે કે આ સોદાની અંદર ક્યાંક મિસમેચ અથવા તો કંઈક ખોટું થઈ રહ્યું છે, કે ધારો કે ખરીદનારને ખબર નથી કે વેચનારને ખ્યાલ છે, તો એવું કંઈક હશે તો ગવર્મેન્ટ આ સોદાને કેન્સલ કરીને એના ઉપર કબજો કરવાની બી શક્યતા અથવા તો તાકાત ધરાવી શકે છે. અને જે તે મિલકત માલિક હોય એને પરત આપી શકે છે આ મિલકત. એટલે આવનારા સમયની અંદર જે પહેલાંના જેમ ખોટા થતા હતા એવી શક્યતા હવે રહેશે નહીં આ બિલના એક્ટના આધીન. અને જો ખોટું થવાનું હોય તો એ લોકો સજાની બી માગણી કરેલી છે, કે આટલી સજા અમુક સમય સુધી અને આટલો દંડ એ બી એ લોકોને ચૂકવવો પડશે. સાથે સાથે જે ગેરમાર્ગે લોકોને દોરવામાં આવતા હતા પ્રોપર્ટીઓ બાબતે એ હવે થવાની શક્યતાઓ રહેતી નથી. તો હું સર્વપ્રથમ ગવર્મેન્ટને કોંગ્રેચ્યુલેશન કહેવા માગું છું કે આ બિલ પસાર કરવાથી સામાન્ય માણસો અને ઘણા લોકોને બેનિફિટ થવાના છે આવનારા સમયની અંદર.